જલારામ ગૌ સત્સંગ મંડળ પાટણ દ્વારા તારીખ 22/2/24 ગુરુવારથી પાટણમાં ભજન ચાલુ કરવામાં આવ્યા હતા. આ ભજન સર્વ સમાજના પરિવારોને ત્યાં તેમને ઘરે જઈને માત્ર પાણી પાથરણું અને પ્રસાદ આટલી જ વ્યવસ્થા કરવાની હોય છે. બાકી તમામ વ્યવસ્થા જલારામ ગૌ સત્સંગ મંડળ દ્વારા કરવામાં આવે છે અને અત્યાર સુધી 116 ગુરુવાર સુધી નિયમિત પાટણ જિલ્લામાં વિવિધ ભક્તોને ત્યાં જઈને ભજન સત્સંગનો કાર્યક્રમ થયો છે. આ ભજન સત્સંગ 8:30 વાગ્યાથી 11 વાગ્યા સુધીનો રાત્રિનો સમય રાખવામાં આવે છે અને ભક્તો કોઈપણ સામાજિક પ્રસંગ એટલે કે જન્મદિવસ હોય, લગ્નની વર્ષગાંઠ હોય, શ્રદ્ધાંજલિ હોય, કોઈ પરિવારના સભ્યોની મૃત્યુતિથિ, આવા કોઈપણ પ્રસંગે ભજન કરાવી શકે છે અને આ ભજન દરમિયાન યથાશક્તિ જે ફાળો આવે છે તેમાંથી વિવિધ ગૌશાળાઓમાં ક્યાંક શેડ બનાવી આપવામાં આવે છે, તો ક્યાંક ગૌ માતાને તરબૂચ કે રજકો ખવડાવવામાં આવે છે, ક્યાંક ગોળ પણ ખવડાવવામાં આવે છે. આ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ માત્ર ને માત્ર ગૌશાળાને ધ્યાનમાં લઈને ગૌ માતાની સેવામાં 40 લાખ જેટલી રકમ આવેલી છે, જે વાપરવામાં આવે છે. દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.